અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ એક્ટિવિટી પુનઃ શરૂ કરવાની હવે માંગ ઉઠી છે. હરણી ઘટના બાદ હવે બંધ કરાયેલી જે તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તેને ફરી શરૂ કરવા કોન્ટ્રાક્ટર્સે માંગણી કરી છે. સ્પોર્ટ્સ એક્ટિવિટીના સંચાલકોનો દાવો છે કે સરકારની નવી ગાઈડલાઈન મુજબ તમામ તૈયારીઓ હોવા છતાં હજુ ફરીથી સ્પોર્ટ્સ એક્ટિવિટીને મંજૂરી નથી મળી. એક્ટિવિટી બંધ થતાં મોંઘી બોટ ધૂળ ખાઈ રહી હોવાનો પણ સંચાલકોનો દાવો છે. સર મંજૂરીમાં તો એવું છે કે સર અમે ડોક્યુમેન્ટની પ્રોસેસ બધી ક્લિયર કરેલી છે. જે બી એ લોકોની રિક્વાયર્ડ ગાઈડલાઇન્સ પ્રમાણે છે એ બધું અમે ક્લિયર બી ફૂલફિલ કરેલી છે. બટ હજી સુધી ઉપરથી કોઈ પ્રોસેસ નથી કે નથી હજી સુધી ઉપરથી કોઈ મંજૂરી આવી. એ લોકો એમ જ કહે છે કે આ ડિપાર્ટમેન્ટ કરશે, બીજો ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે ત્રીજો ડિપાર્ટમેન્ટ કરશે, ત્રીજો ડિપાર્ટમેન્ટ કહે છે, ચોથો ડિપાર્ટમેન્ટ કરશે. બટ કોઈ ફૂલફિલ હજી સુધી નથી થયું. હજી સુધી એઝ ઇટ ઇઝ અમે 1 વર્ષથી બેસી જ રહ્યા છીએ.